આઠ કર્મને ને મારે કાંઈ સંબંધ નથી. જીવને કર્મ નો હોય ત્યારે કોને? જડને હોય? અરે આંબરને ભાઈ, આઠ કર્મ છે તો અજીવ તત્વ, જડ તત્વ છે પ્રભુ. એ તો જડ લોક છે. એક એક પરમાણુના અનંત અનંત ગુણોનો જડ લોક છે. એવા અનંતા પરમાણુ પિંડ જે આઠ કર્મ, એ જડ લોક તે મારો નહીં, મારો તો ચૈતન લોક છે. મારા ભગવાનમાં તો આનંદ આદિ, શાંતિ આદિ સ્વભાવના સાગર ભર્યા છે. આવું વિતરાગ સ્વરૂપ પરમાત્મામાં. એ દયાદાન વ્રતનો વિકલ્પ ઉઠે એ પણ કર્મની જાત છે, મારી જાત નહીં એમ કે છે. ભાઈ, આત્મ ધર્મ સર્વજ્ઞ વિતરાગ ત્રિલોકનાથ પરમાત્માએ કહ્યો એ બાપુ અલોક છે પ્રભુ. એમાં આજ વિજયદશમીનો દિવસ છે. આત્માનો વિજય કર પ્રભુ આજ. એને કાળ ને રાગ ને કર્મ કોઈ નડતું નથી પ્રભુ. એ કર્મ એ મારી નાત નહીં, જાત નહીં, તો અજીવ છે. હું તો ચૈતન્ય લોક ભગવાન છું એમ અનુભવ કર પ્રભુ. તને આત્મામાં આનંદ આવશે. તને સિદ્ધની વાનકી મળશે એમાંથી. ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપી પ્રભુ એમ હું છું એમ જાણતા અનુભવતા તને સિદ્ધની વાનકી, આનંદની માનકી મળશે. ભાઈ, સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ અનંત અનંત પુરુષાર્થ છે ભાઈ. કેમ કે અનંત ગુણોને સ્વીકારવા અને રાગની વિકલ્પ દશા, કર્મની સંબંધ છતાં ન સ્વીકારવું. આઠ કર્મનો સંબંધ છે છતાં ન સ્વીકારવો, અને સ્વભાવ અનંત ગુણ છે તેને સ્વીકારવું. એ બાપુ એવો હું આત્મા, મારે ને કર્મને કાંઈ સંબંધ નથી. મન, આ મન છે અહીંયા આઠ પાંખડીએ અનંત પરમાણુથી બનેલું, એ જળ છે. એને મારે કાંઈ સંબંધ નથી. અરે અંદર માનસિક ભાવ મન જે સંકલ્પ વિકલ્પો, એને મારે કાંઈ સંબંધ નથી. એમ ધર્મી સમ્યક દ્રષ્ટિને આવો અનુભવ હોય છે. સમજાણું કાંઈ? મન જે છે એને મારે કાંઈ સંબંધ નથી. મારો સ્વભાવનો સંબંધ છે, એની હારે એનો કાંઈ સંબંધ નથી. એમ ધર્મી જ્ઞાની જીવ પોતાના આત્મ સ્વભાવને સંપૂર્ણ ભરેલો સ્પરના સંબંધ વિનાનું આત્માને અનુભવે તે આત્મા, તેને આત્મા કહેવાય, તેને જીવ તત્વ કહેવાય. એમ વચન, આ વચન છે ને મારે કાંઈ સંબંધ નથી. એ તો જળ છે. આ વાણી છે એ હું બોલી શકું છું પ્રભુ, એ તારામાં નથી ભાઈ.
ભાષા વર્ગણામાંથી ઉઠે છે વચન ભાષા, એને મારે કાંઈ સંબંધ નથી. આ હું બોલું છું એમ છે જ નહીં. હા 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 હા. કોણ બોલે? પ્રભુ બોલે તે બીજો, એ ભગવાન નહીં. હા હા. ઉપદેશમાં વિકલ્પ આવે પણ જયારે મારે ને એને સંબંધ નથી. હા હા હા. સમ્યક દ્રષ્ટિ જીવ તત્વને આ રીતે જાણે ને અનુભવે છે. હા હા. વાણીનો પ્રયોગ થાય તે મારો નહીં. આ લોકો કહે છે તો પછી ઉપદેશ શું કરવા? તો કોણ કરે? પ્રભુ ભાઈ. હા હા. તમે કહો કે પરદ્રવ્યનું કરી શકે નહીં તો પછી આ મંદિરોને આ ઉપદેશ શું કહું છો? પ્રભુ સાંભળ ભાઈ, એ વાણીને કોણ કરે? નાથ તને ખબર નથી. જ્ઞાન સ્વરૂપ વાણીથી ભિન્ન ગુપ્ત છે. હા હા હા. અમૃતચંદ્રાચાર્ય ન કહ્યું કે વાણીથી તો મારું સ્વરૂપ ચૈતન ગુપ્ત છે, ભિન્ન છે, એટલે મેં આ ટીકા કરી એમ ન માનશો નાથ. હા 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 હા. અને મારી ટીકાથી તમને સમજાય એમ ન માનશો પ્રભુ. હા 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 હા. હે પૂતગળે કરી છે ભાઈ. હા હા હા. તે વખતે તે શબ્દની પર્યાયનો પરમાણુમાં ઉત્પન્ન કાળ હતો ભાઈ. એ વચનમાં પરમાણુ જળ ભાષાના તે વખતે વચનપણે પરણવાનો જન્મ ક્ષણ હતો. એથી તે ભાષા છે પ્રભુ. એને ને આત્માને કાંઈ સંબંધ નથી. આ ગળે ઉતરવું, બહારના વ્યવહારની પ્રવૃત્તિમાં પીડ્યા અને મનાવે ધર્મ. હા હા હા. આકરી વાતો છે ભાઈ. હા હા હા. હા, મહિનો જ વિજયાદશમી છે. વિજયા માસ છે. આસો માસનું નામ વિજય માસ છે શાસ્ત્ર ભાષા. હા હા હા. કે છે કે કર્મને અને મારે કાંઈ સંબંધ નથી. હા હા. ત્યારે જળની આરે સંબંધ છે કર્મને, કે જળનો જ સ્વરૂપ છે કર્મ. હા હા. અત્યારની પ્રવૃત્તિ જગતની એટલી બધી ફેરફાર છે. હા હા. સાધુ અને પંડિતો મોટા એવું જ વાતો કર્યા કરે. આમ કરો, આમ કરો, વ્રત કરો, અપ્પા કરો, ભક્તિ કરો. હા હા. સાધુને દાન આપો. એ તો બધી પ્રભુ રાગની ક્રિયા છે ભાઈ. હા હા. એને મારે કાંઈ સંબંધ નથી. એટલે કર્મનો ભાવક, એનાથી થયેલો ભાવ એ મારે નહીં, એને કાંઈ સંબંધ નથી. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર એમ ફરમાવે છે. એ સંતો જગતના બાર આડતિયા થઈને જગતને જાહેર કરે છે. પ્રભુ એક વાર સાંભળને પ્રભુ. હા હા. તારી પ્રભુતા વચનની બોલાય ને કર્મ સંબંધ છે, એ તારી પ્રભુતા નહીં. તારી પ્રભુતા તો કર્મના સંબંધ વિનાનું છું, એ તારી પ્રભુતા છે. હા હા હા. કર્મના સંબંધમાં છું એ તો પામરતા છે. હા હા હા. એ
કર્મના સંબંધ વિનાનું તારું તત્વ છે એ પ્રભુત્વ તત્વ છે. હા હા. અત્યારે ફેરફાર બહુ થઈ ગયો. અત્યારે શું થાય? હા હા. વચન કાયા. આ કાયાને મારે કાંઈ સંબંધ નથી. આ તો જળની દશા. એ હાલે ઠરે રહે એ બધી જળની ક્રિયા છે. આની આ હલામું એ મારું સ્વરૂપ નથી. હા હા હા. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિગ્રંથનો પંથ ભવયંતનો ઉપાય છે. હા હા હા. કાયા પરમાણુ માટી ધૂળ એને સુંદર લાગે કે સુંદર એ માટી છે પ્રભુ. જળ છે, અજીવ છે, એ અજીવ તત્વ છે. હા હા હા. એને જીવ તત્વને કાંઈ સંબંધ નથી. હા હા હા. શાસ્ત્રમાં તેમ આવે કે જીવને 5 શરીર છે. ઉદારિક તેજસ કાર્મન 3 શરીર છે. અવસ્થામાં કાર્મન તેજસ 2 છે અને 3 છે. નારકીને વિકૃત તેજસ કાર્મન 2 3 છે. મુનિ આદિ કોઈને તો બોલી આરક ને. હા હા હા. એ હોય આર્ક શરીર હોય. આત્માને શરીર હોય છે કે જળને કે શરીર જ આત્માને નથી. હા હા હા. આવી વાત છે ભાઈ. ફેરફાર લાગે માણસને. હા. વસ્તુ સ્થિતિ આ છે. શરીરની ક્રિયાજી ક્ષણે ક્ષણે હાલે ચાલે આ ઊંટ હાલે એ તો બધી જળની પર્યાય છે. આત્મા એને કરે નહીં ને આત્માને એને કઈ સંબંધ નહીં. હા 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 હા. એ દેહ જેમ હાલે છે કે આત્માને હાલવાની ક્રિયાને કાંઈ સંબંધ નથી. હા હા. એમ દેહનો પગ જેમ ફરે છે એને ને જમીનને પણ કાંઈ સંબંધ નથી. જમીન પરદ્રવ છે, આ શરીર પર વસ્તુ છે. યા પગ નીચે અડે છે જમીનને શરીર ના. હા હા હા. આવી વાત ગળે કે હા. હે શું કીધું? 5000 એ ઊંચી એ વળી જુદું ઊંચું એને હારી શું હા તો હાલવા છતાં અડતું નથી. એ વાત ને ક્યાંક ક્યાંક એની વાત છે. એ વાત ક્યાંક ના વાત છે સમજાણું કાંઈ. હા હા હા. ધનુષ છે તો ત્યાં આકાશને અડતું નથી. અહીં સંબંધ છે કર ઊંચે છે માંથી અહીં અડતો નથી. એમ સિદ્ધ થાય એમ છે. નહીં નહીં એ નથી. છે બધું ફેરફાર ઘણો છે. ખ્યાલમાં છે બધું. સમજાય છે કે હા હા હા. શરીર આમ ચાલે છે પગ એને જમીનને અડતું નથી એમ કેવું છે. જમીનને અડીને પગ હાલે છે એમ નથી. એ પગ પોતાના કરણના સમાનથી આમ ચાલે છે. પોતાને આધારે ચાલે છે. એ શરીરને અને આત્માને કાંઈ સંબંધ નથી એમ કે. જ્યારે ભૂલાની હારે સંબંધ નથી. હા હા એમ કેવું છે.
તો ભગવાન આત્મા ચૈતન રસ આનંદ સ્વભાવથી ભરેલો હું, મારે ને શરીરને કાંઈ સંબંધ નથી. ત્યારે એ લોકો કેટલા એમ કે ઠીક શરીરની ક્રિયા ગમે એવી આપણે કરીએ અને એ શરીરની છે એમાં પણ કરી શકતો નથી. પ્રશ્ન ક્યાં? હા, શરીર જળ છે, અજીવ છે, પૂદગલની પર્યાય વાળું તત્વ છે. એને જીવના પર્યાય સાથે પણ કાંઈ સંબંધ નથી. દ્રવ્યગુણની સાથે તો છે નહીં. હા 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 છે ભાઈ, વસ્તુ એવી છે. હા હા, શરીરને કાંઈ સંબંધ નથી. શ્રોત, હા, શ્રોત ઇન્દ્રિયને મારે કાંઈ સંબંધ નથી. આ તો જળની પર્યાય છે. હા હા, કાન આ અંદર એ જળની પર્યાય, માટી ધૂળની છે. આ તો એને ને મારે કાંઈ સંબંધ નથી. હા, શ્રોતેન્દ્રિયથી જાણે છે ને? ના, એ તો જ્ઞાનથી જાણે છે, શ્રોતેન્દ્રિયથી નહીં. અને તે પણ શબ્દ આવ્યા માટે શબ્દથી જાણે છે એમ નહીં. હા હા હા, શબ્દને અને આત્માને કાંઈ સંબંધ નથી. પછી શબ્દ આવ્યા માટે જાણ્યું છે એમ છે નહીં. હા હા હા, આવું છે ઉથલ પાથલ. જગતથી જુદી જાત છે ભાઈ. વિતરાગ પરમેશ્વર જનેશ્વર દેવનો પંથ કોઈ અલૌકિક છે. હા હા હા, શ્રોત કે છે કે સાંભળવાની આ એક નિમિત્ત છે ને, અમને સાંભળવાનું મળ્યું ને માટે મને એટલા ઊંચા આવ્યા ને એકંદરીમાં. પણ એ સાંભળવાની આ વસ્તુ કારણ જ તારું નથી. મળ્યું ક્યાંથી તે કીધું? એકંદરીમાં નહોતું, અહીં મળ્યું એટલું તો સાધન ઊંચું આવ્યું ને. સાધન નથી ભાઈ. હા, આ શું કામ છે? એ ઇન્દ્રિય જ આત્મા નથી. હા હા, ચક્ષુ, આંખ, એને આત્માને કાંઈ સંબંધ નથી. આ તો માટી, ધૂળ અજીવ. આંખ અજીવની પર્યાય માટીની છે. પ્રભુ તો આત્મા અરૂપી, એનાથી ભિન્ન છે. એને આંખને કાંઈ સંબંધ નથી. આંખ વળી જણાય છે ને? ના, જાણનારો તો જ્ઞાન દ્વારા જાણે છે. હા હા, એ ચક્ષુ આત્માની નથી. આત્માને કાંઈ સંબંધ નથી. જડ છે આ તો, માટી, પૂદગલ, સ્પર્શ, શરીરનો સ્પર્શ, એને આત્માને કાંઈ સંબંધ નથી. હા હા, એ 16 પદના જુદા જુદા 16 ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરવા એનું કે સ્પષ્ટ કરવું એમ કે. હા હા, અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. ટીકામાં તો જયસન આચારમાં તેમ લીધું છે. આથી અસંખ્ય પ્રકાર લીધા. અસંખ્ય પ્રકારના વિભાવો જે વિકલ્પ છે, અનેક પ્રકારના, એને આત્માને કાંઈ સંબંધ નથી. એ ચૈતનથી ભરેલો ભગવાન એવા જળના કાંઈ પણ સંબંધમાં આવતો નથી. હા હા હા,